હવે જો આપણે નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ શીખતા હતા, એની અંદર મેં તમને બે ત્રણ ઉદાહરણ લખાયા હતા કેવી રીતે. તો નિત્યસમના જે ચાર સૂત્રો છે, જે નિયમ પ્રમાણે આપણે શીખવાના છે, એ ચાર સૂત્રો યાદ રાખજો, કેમ કે પરીક્ષાની અંદર આપણને સૂત્ર તો પૂછાય, જોડે જોડે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા પણ ગણવાના આવે છે. તમે જોશો કે જ્યારે બી આપણે એક્ઝામ લઈએ છીએ એની અંદર જો 9મા ચેપ્ટરની અંદરથી તમને જે બેઝિક બતાવી છે એની અંદરથી પૂછવામાં આવ્યું તો તમને તેમાં સૂત્રો પણ પૂછાતા અને એની અંદર દાખલા પણ આપણે પૂછ્યા. હવે જો અહીંયા આપણને નિત્યસમના સૂત્રનો કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે અહીં આપણને આપેલું છે ઉદાહરણ જોઈએ, y² માઈનસ 7y પ્લસ 12. હવે આની અંદર કોઈ ખબર પડે છે કયા નિત્યસમના સૂત્રનો ઉપયોગ થશે? બોલો તો. બીજું કોઈ? હવે જો a² માઈનસ 2ab પ્લસ b² એની અંદર નિયમ એવો છે કે જ્યારે બી તમે નિત્યસમના એ જે નિત્યસમના જે છે એની અંદર પહેલા બે સૂત્રો આપણને પ્લસ અને માઈનસ વાળું આપ્યું છે, એમાં નિયમ એવો છે કે ત્રણ પદ આપણને આપેલા હોય, મેં તમને કીધું હતું કે ત્રણ પદ વાળા ઘણી બધી રીતે આપણે નિત્યસમના નિયમનો ઉપયોગ કરીને પણ શોધાય, એને ના કર્યા વગર. તો એ આપણને આપ્યું છે તો એનો નિયમ પહેલો તો એ જ છે કે નિત્યસમના નિયમનો ઉપયોગ ત્યારે જ કરી શકીશું જ્યારે પ્રથમ પદ અને અંતિમ પદ એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ કેવું હોવું જોઈએ? પૂર્ણ વર્ગ હોવું જોઈએ. પૂર્ણ વર્ગનો મતલબ પૂર્ણ વર્ગ એટલે શું? આ છે આપણે આ ધોરણની અંદર આની અંદર પણ ગયા છે પૂર્ણ વર્ગ વિશે. વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની અંદર આવતું હતું પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે આપેલી સંખ્યા કોઈ સંખ્યાનો શું હોવું જોઈએ? વર્ગ હોવો જોઈએ, તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો 12 અહીંયા આપણને આપે છે, પહેલું પદ પૂર્ણ વર્ગ છે. પહેલું પદ કેવું છે? પૂર્ણ વર્ગ. કેમ કે y ની બે ઘાત છે, જો બે ઘાત હોય, ચાર ઘાત હોય, બરાબર 8 ઘાત હોય તો એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. કેવી કહેવાશે? પૂર્ણ વર્ગ. કેમ કે બે ની અંદર આપણે કહે છે બે પછી આપણે જે સંખ્યા આપી એ પ્રમાણે. હવે અહીંયા આપણે પૂર્ણ વર્ગ પણ 12 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તેનો મતલબ એ નિત્યસમના ચાર નિયમ છે, એમાંથી કોઈ નિયમનો ઉપયોગ થશે નહીં. તો આમાં શું કરવાનું છે ધ્યાન રાખજો. તો અહીંયા જે છે છેલ્લું પદ આપણને 12 આપ્યા છે, આ 12 ના તમારે એ રીતે અવયવ પાડવાના અથવા એવા ભાગ પાડવાના છે કે જેનો પ્લસ માઈનસ સરવાળો કરો તમે તો જવાબ આપણને -7 મળે. શું મળે? -7. તો કેવી રીતે? તો દાખલા તરીકે 12 ના આપણે ભાગ પાડીએ છે 3 ગુણ્યા 4. તો 3 ગુણ્યા 4 12 થઈ ગયા. થયા કે ના થયા? હવે 12 થઈ ગયા. આમાં આ બંને આપણે અહીંયા જો આ 3 અને 4 છે તો -3y -4y. હવે જો આ બંને વચ્ચે ક્રિયા કરો તમે તો માઈનસ માઈનસ શું થશે? પ્લસ. એટલે 4 ને 3 કેટલા થઈ જશે? 7. તો 7 અહીંયા જે વચ્ચે મધ્યમ પદ આપ્યું છે આપણને, અને મધ્યમ પદ કહેવાય વચ્ચેનું જે પદ છે, તો એના જેટલો જવાબ આવવો જોઈએ. તો આપણે એના ભાગ પાડી દીધા. તો આ નિયમથી યાદ રાખવાનું. જો અહીંયા આપણને કોઈ આપ્યું નથી, જો અહીંયા આપણને y ની આગળ 4 કે 5 આપણને કોઈ પણ સંખ્યા આપી હોય તો એમાં તમારે શું કરવું પડે? આ છેલ્લું પદ અને પહેલા પદનો પહેલા ગુણાકાર કરવો પડે અને પછી. પણ અહીંયા આપણને કોઈ કશું આપ્યું જ નથી એટલે આપણે ડાયરેક્ટ છેલ્લા પદની અંદર કરી દીધું. હવે એના જે ભાગ પડે આપણે અહીંયા લખી દઈએ તો y² પછી -3y -4y પ્લસ એટલે 3 પદ હતા એના કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. કેટલા થઈ ગયા? હવે 4 પદ થયા એટલે એને આગળ આપણે શીખી ગયા છે સ્વાધ્યાયની અંદર પહેલા સ્વાધ્યાય બે ની જોડ બનાવવાની. y² -3y -4y -5. આ માઈનસ થઈ જાય. ચોથું પદ એ તો ખબર છે ને? ત્રીજું પદ માઈનસ હોય તો ચોથું પદના ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હોય માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. આમાંથી y કોમન નીકળશે. શું વધશે? y -3. આમાંથી શું નીકળશે? 4 કોમન નીકળશે. તો શું વધશે? y બંને કૌંસમાં કેવા આયા? સરખા પદ આવી ગયા. તેમાંથી આપણે લખી દઈએ y -3. બીજામાં લખીએ y -4.
પડી ખબર? તો જ્યારે પણ આપણને આવું પદ કોઈ આપેલું હોય તો આપણે આને આ રીતે કરી શકાય છે કે જે સંખ્યા આપણને આપી છે એમાં જોવાનું કે કયું અને કેવી રીતે આપણને આપેલી છે. હવે જો સ્વાધ્યાય જોયું 14 પોઈન્ટ દાખલા નંબર 1 પ્રશ્ન નંબર 1 ની અંદર જો આપણને જે પ્રમાણે આપી છે પ્રમાણે જોઈએ તો a² + 8a + 16 a² + 8a + તો આની અંદર કયા સૂત્રનો ઉપયોગ થશે? પહેલું જે છે એ સૂત્રનો ઉપયોગ થશે. a + b નો હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + c². તો જો a² ની જગ્યાએ આપણે અહીંયા a² જ આવશે +2 પછી ab એનો મતલબ અહીંયા જે પદ આપણે હોય લખ્યું હોય ને એ અહીંયા લખવાનું અને b નો મતલબ એ છે લૂપ જ છે એ લખવાનું. તો અહીંયા કેટલા આવશે? 4 આવશે +4 નો પડી ખબર? જ્યારે બી આપણે અહીંયા લખીએ છીએ તો જો આ સૂત્ર પ્રમાણે આપણે એને લખી દીધું તો 4 નો સ્ક્વેર એટલે 16 થઈ ગયા. આ 3 નો ગુણાકાર કરો એટલે 4 દુ 8 એ થઈ ગયા અને અહીંયા a નો સ્ક્વેર થઈ ગયો. હવે આપણે શું લખ્યા છે a + b નો હોલ સ્ક્વેર. એનો મતલબ અહીંયા આપણે શું લખીશું? પહેલું પદ a પછી અહીંયા પ્લસ હોય તો પ્લસ અને છેલ્લું પદ 4 નો હોલ સ્ક્વેર. a + 4 નો હોલ સ્ક્વેર લખીએ એટલે આપણને જવાબ મળી ગયો. બોલો પછી લખો. હવે જો તો અહીંયા આપણને જે પ્રમાણે પદ આપેલા છે એ પ્રમાણેના પદ અહીંયા આપણે લખીએ છે એ જે પ્રમાણે આપણને આપ્યું હોય એ જ પ્રમાણે આપણે એને જોવાનું છે. એટલે એ જોશું એટલે જો તો પહેલું પદ છે 49y². તો 49 એ શાનો સ્ક્વેર છે? 7. તો 7y નો હોલ સ્ક્વેર થશે. 7y નો શું થયો? હોલ સ્ક્વેર થયો. એટલે આ સ્ક્વેર છે 7 ને પણ લાગુ પડે અને y ને. જો 7 નો સ્ક્વેર કરો 49 નો y સ્ક્વેર થઈ ગયો. પ્લસ 2 પછી અહીંયા આપણે બે ખાનામાં લેવા દઈએ લખવાનું પછી લખીએ 36 છે શાનો સ્ક્વેર છે? તો 6z સ્ક્વેર. અહીંયા આપણે શું લખવાનું? 7y ને અહીંયા 6z શું લખીશું? 6z જે છે રૂપદ આવ્યું અહીંયા લખી દીધું પહેલું પદ એટલે અહીંયા લખી. જો 7 છે 43 તું 84 થઈ ગયા અને અહીંયા y આપ્યું છે અને આ z આપ્યું છે એટલે ગુણાકાર કરે એટલે થઈ ગયું. તો આની અંદર શું આવશે? 7y પછી અહીંયા પ્લસ છે અને નીચે છેલ્લે છે 6z નો હોલ સ્ક્વેર. બોલો પછી બોલો રકમ બોલો. આવડે છે બધાને? બોલો. એની 4 ઘાત પ્લસ 2a² b² b ની 4 ઘાત. હવે જો અહીંયા 4 ઘાત આપી છે એટલે પહેલો આપણે કૌંસમાં લખીશું તો a નો સ્ક્વેર નો હોલ સ્ક્વેર લખીશું. એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય ને આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. તો એ ઘાતની ઘાતનો ગુણાકાર પ્લસ 2 આવશે. અહીંયા આવશે a² અહીંયા આવશે b² પ્લસ b ના સ્ક્વેર નો હોલ સ્ક્વેર. અહીંયા આવશે a² પ્લસ b² નો હોલ સ્ક્વેર. પછી બોલો 25m² 25m² પ્લસ 30m પ્લસ 30m પ્લસ 9 પ્લસ 9. બોલો ઉભા થાવ ચલો. શું કરવું આમાં? પહેલું સ્ટેપમાં શું લખું તે કોઈ ખબર પડતી હોય તો બોલો.
25m² લખ્યા છે તો આપણે અહીંયા લખવું છે આ રીતે પદ લખવું છે તો અહીંયા શું લખાશે નથી આવતું કોઈને 5m². 5m² એટલે હોલ સ્ક્વેર આવશે પ્લસ અહીંયા શું આવશે 2 આવશે અહીંયા 5m આવશે અહીંયા આવશે 9 છે એની જગ્યાએ 3 લખતો આપણે 3 નો સ્ક્વેર 3 નો સ્ક્વેર 9 છે તો અહીંયા આવશે 5m પ્લસ 3 નો હોલ સ્ક્વેર l પ્લસ फोर LM છે હવે આની અંદર શું કરીશું તો કૌંસ આપે છે કે આપણને અહીંયા આપણે જવાબ લખીએ તો જો 5m + 3 એ જવાબ અહીંયા આપી દીધો છે તો આને શું કરવાનું છે આપણે પાછું ઉલટું જવાબ આને આ સ્ટેપ લખી પછી આ સ્ટેપ જવાબ લાવવાનો તો વળી ગઈ અહીંયાથી આમ ઉલટું આપણે 9મા ચેપ્ટરમાં આવું શીખતા હતા ધ્યાન રાખજો 9મા ચેપ્ટરમાં શું હતું રકમમાં આપણને શું આપેલું હોય આ જે જવાબ લખ્યો ને રકમ આપેલી હોય અને આપણે જવાબ આવો લાવતા હતા અહીંયા આપણે જવાબ આપ્યો છે અને આધારે રકમ લાવી છે બંને છે વસ્તુ એક જ પણ એને અલગથી આપણને આપેલું છે હવે અહીંયા આપણે આ રીતે લખીએ એટલે અહીંયા શું થાય l² + 2 અહીંયા l પછી અહીંયા આવશે m + m નો સ્ક્વેર અને આ પછી લંબપદ આપ્યું છે 4m લખી દીધું હવે આને કૌંસ કાઢી નાખીએ એટલે શું થશે l² + 2lm + m² - 4lm હવે સજાતીય પદ થયા આમાં પાછા કયા બે અને -4lm તો બંનેને જોડે લાવી દઈએ l² + 2lm - 4lm + m² આ બંનેની વચ્ચે ક્રિયા કરીએ તો કેવો જવાબ આવશે માઈનસ પ્લસ માઈનસ 4 માંથી 2 જાય તો ml પ્લસ m હવે પાછો આપણે શું જતું રહેવાનું અહીંયા આવી ગયા એટલે પાછો અહીંયા આપણે રકમ આવી ગઈ રહો પાછા આ સ્ટેપ થી પાછો આગળ જવાનું તો અહીંયા પાછા એ રીતે કરીશું આપણે એટલે શું થશે m નો સ્ક્વેર માઈનસ અહીંયા 2 અહીંયા l આ m પ્લસ m નો તો પહેલું પદ લીધું આપણે તેમાંથી પહેલું પદ લઈએ તો કઈ આવે l આવશે અહીંયા માઈનસ નું ચિહ્ન છે તો માઈનસ આવશે m નો હોલ સ્ક્વેર તો જવાબ આવશે l - m નો હોલ સ્ક્વેર ધ્યાન રાખો રકમની અંદર પ્લસ હતો અહીંયા જવાબ કેવો થઈ ગયો માઈનસ ની અંદર આવી એ રીતે આપણે એને લખવાનું છે પછી બોલો બીજું બીજી રકમ બોલો બે ફટાફટ બોલ 121b² - 121b² માઈનસ 88bc bc પ્લસ 16c² 121 આનો સ્ક્વેર છે 11 એટલે આપણે ત્યાં શું લખવું છે 11b નો હોલ સ્ક્વેર માઈનસ 2 પહેલા કૌંસમાં શું લખીશું 11b લખીશું શું લખીશું 11b 4 અહીંયા શું લખીશું 4 પ્લસ અહીંયા 4c નો હોલ સ્ક્વેર હવે અહીંયા બે રૂપક છે 11b પછી માઈનસ છે પછી રૂપક છે 4c નો હોલ સ્ક્વેર પડી ગઈ ખબર હવે છે બાકી કોઈ એ બાકી આ પાંચમા નંબરનો જે છે ને બોલ 4x² - 8x + 4 એની અંદર તમારે એક સ્ટેપ વધી જશે એમાં શું કરવાનું છે ધ્યાન રાખજો જો 4x² છે
4x² માઈનસ 8x પ્લસ 4 તો આની અંદરથી આપણે કોમન પહેલા કાઢી દઈશું. આમાંથી કોમન નીકળશે તો કોમન શું નીકળશે? 4 કોમન નીકળશે. તો અહીંયાથી 4 કોમન નીકળ્યું તો અહીંયા વધ્યું x² માઈનસ 4 નીકળ્યું એટલે 2x પ્લસ અહીંયા 1. આ પણ આનું આ સ્વરૂપ આપણે ફેરવવાનું છે અહીંયાથી જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે. તો અહીંયા જો 4 થઈ ગયું x² માઈનસ 2 અહીંયા આવશે x ને અહીંયા આવશે 1 પ્લસ 1 નો હોલ સ્ક્વેર. હવે ખબર પડી જશે તમને. અહીંયા કૌંસની બહાર 4 છે તો આપણે ત્યાં 4 લખી દઈશું અને અહીંયા પહેલું પદ છે એટલે x છે માઈનસ છે તો માઈનસ અને છેલ્લું પદ 1 નો એટલે બહાર આપણે કોમન 4 આવશે. કેટલા આવશે? જો તમે અત્યારે 4 કોમન નથી કાઢતા અહીંયા 4 કોમન ના કાઢો તો બી દાખલો તો ગણાશે જ રીતે. પણ છેલ્લે જ્યારે જવાબ આવશે ત્યારે બી તમારે કોમન કાઢવાનો આવશે. એટલે જવાબની અંદર શું આવશે આપણે તો અહીંયાથી 2 આવશે. અહીંયા આપણને જે જવાબ મળશે ત્યાં આપણને 4x 4 મળશે એટલે એમાં પણ આપણે પહેલા એને કોમન કાઢી લખી દો. ચલો એક જ દાખલો બાકી છે ને એમાં જાતે કરી દેજો. p² - 10p + 25 બીજાની અંદર બી સૂચના એ રીતે આપણે આપી છે અવયવ મેળવો. એટલે કે અહીંયા બે પદ આપણને આપેલા છે તેમાં જોઈશું કે કેવી રીતે આપણે અવયવ મેળવવાના છે. તો પહેલું છે 4p² - 9q². 4p² - 9q². હવે આની અંદર જો તો પહેલું અને બીજું પદ બંને પૂર્ણ વર્ગ છે. 4 એ પૂર્ણ વર્ગ કહેવાય કેમ કે 2 નો સ્ક્વેર છે. 9 એ પૂર્ણ વર્ગ કહેવાય કેમ કે 3 નો સ્ક્વેર. તો આ પ્રમાણે આપણે જો ત્રીજા નંબરનું સૂત્ર છે એ પ્રમાણે ઉપયોગ કરીશું. આપણે જવાબ આપણને મળે છે a² - b² એટલે શું થાય a + b અને a - b. તો એની અંદર પહેલા આપણે એને કૌંસમાં લખી દે તો 2p² - 3q². એક બાદ પ્લસ એક બાદ માઈનસ લખીએ એટલે 2p + 3q. બીજામાં આવશે 2p - 3. બોલો પછી આ રીતે જવાબ લાવવાનો છે. બીજું બોલો 25a² - 4p² b² આની અંદર 4 પદ આપ્યા છે તો તમને એમ થાય કે 4 પદ આપ્યા છે તો આપણે બે પદની જોડ બનાવીને એ રીતે દાખલો ગણતા હતા ને આપણે. પણ આમાં એ નહીં થાય કેમ કે તમે કોઈ પણ બે પદ લો તો માં કોઈ સામાન્ય કે એવું કંઈ નહીં કરે કે જે નીકળ્યો આપણને ખબર પડી જાય કે એ પ્રમાણે. પણ આની અંદર આપણે શું કરવાનું છે છેલ્લા 3 પદની જોડ બનાવવાની છે. કેમ કે આની અંદર આપણે જે પદ છે એ પદને કેવી રીતે લઈએ આપણે જોઈએ. તો પહેલું પદ આપણે અહીંયા જો તો 25 આપ્યા છે 25 આનો સ્ક્વેર છે 5 એનો સ્ક્વેર માઈનસ આને કૌંસમાં લખીશું તો 4b નો સ્ક્વેર પછી આ પ્લસ છે ત્યાં શું આવી જશે -28bc અને આ પ્લસ થઈ જશે. કેમ કે કૌંસની બહાર આપણને શું આપ્યું છે માઈનસ નું ચિહ્ન એટલે અંદરના ચિહ્નો બધા શું થઈ જશે બદલાઈ જશે કે માઈનસના ચિહ્ન પછી જેને પણ કૌંસમાં લખ્યું એને બદલાઈ જશે. હવે આની અંદર બીજા સૂત્રનો ઉપયોગ થશે બીજા નંબરનો a - b નો હોલ સ્ક્વેર વાળું છે ને. તો જો એની અંદર અહીંયા આપણે લખીએ છે 5a નો હોલ સ્ક્વેર માઈનસ 4 છે એટલે શું આવશે 2b નો સ્ક્વેર પછી માઈનસ અહીંયા 2 અહીંયા 2b અને અહીંયા આવશે 7c પ્લસ અહીંયા આવશે 7c નો હોલ બરાબર. હવે જો તો પહેલું આપણને આપ્યું છે 5a નો હોલ સ્ક્વેર માઈનસ આની અંદર શું આવશે 2b માઈનસ 7c નો હોલ સ્ક્વેર.
તો અહીંયા આપણે શું કર્યું કે આ જે આપણે આ ત્રણ પદ આપ્યા હતા એને આપણે a b નો હોલ સ્ક્વેર સ્વરૂપે એને લખીને અહીંયા આપણે લખી દીધું. હવે જો આ બે સ્ક્વેર આપણને આપેલા છે એનો મતલબ આપણે શું કરવાનું છે a સ્ક્વેર b સ્ક્વેર વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે આની અંદર શું થશે એક પદ પ્લસ ને એક પદ શું લખવું પડશે માઈનસ લખવું પડશે. એટલે અહીંયા આવશે 5a માઈનસ અહીંયા લખીશું 2b માઈનસ 7c. આ પહેલું પદ થઈ ગયું. પછી એ જ રીતે બીજું આમનામ જ આ જે છે એમને તો આપણે માઈનસ ની જગ્યાએ શું આવી જશે પ્લસ આવી જશે 2b માઈનસ 7. હવે આને કૌંસમાંથી કાઢીશું આપણે એટલે કેટલા આવશે 5a માઈનસ 2b આ માઈનસ શું થઈ જશે 7c. અને બીજા કૌંસની અંદર 5a અહીંયા પ્લસ છે એટલે એમાં કોઈ ફેરફાર થશે તો આ જવાબ એનો આવશે. જે પદ આપણને આપેલા છે ત્રણ પદ એ પ્રમાણે આપણે તો જો આની અંદર ત્રણ સૂત્રનો ઉપયોગ થયો આની અંદર ધ્યાન રાખજો. તો પહેલું આપણે શું કર્યું કે અહીંયા ત્રણ પદ આપ્યા હતા તો એને a b ના હોલ સ્ક્વેર સ્વરૂપે અહીંયા લખ્યું. પછી આપણને જો a સ્ક્વેર આ આખું પદ આપણે a સ્ક્વેર ગણી લેવાનું અને આ આખું પદ છે એને શું લઈએ b સ્ક્વેર. તો a સ્ક્વેર b સ્ક્વેર માટે આપણે શું લખીએ છે a સ્ક્વેર b સ્ક્વેર નું સૂત્ર શું થાય આપણે નિત્યસમનું ત્રીજા નંબરનું સૂત્ર નથી આવતું તમને જો આપણને જવાબ આપ્યો છે a સ્ક્વેર b સ્ક્વેર એની આગળ શું આવે છે a b અને a b તો એ જ વસ્તુ થઈ. અહીંયા આપણે b અને એક વખત પ્લસ આપણે બે કૌંસ હોય બે કૌંસ સરખા લેવાના પણ એકમાં આપણે માઈનસ લેવાનું બીજામાં આપણે શું લેવાનું છે પ્લસ લેવાનું. શું લેવાનું છે પ્લસ લેવાનું. પછી બોલો આગળ બોલો બીજો દાખલો l plus m નો હોલ સ્ક્વેર l plus m નો હોલ સ્ક્વેર minus l minus m નો હોલ સ્ક્વેર માઈનસ m. હવે જો આ દાખલાને આપણે બે રીતે ગણી શકીએ છીએ. એક તો આપણે પહેલું સૂત્ર આની અંદર ઉપયોગ કરીએ અને આની અંદર બીજું સૂત્રનો ઉપયોગ કરીએ. બીજી રીતે આપણે ગણવું હોય તો ત્રીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરી ગણી શકીએ. કેવી રીતે સમજાવવા માટે લખું છું ખાલી ધ્યાન રાખજો તમે તમારે એ વસ્તુ લખવાની નથી કે જે આપણને આપી છે એ પ્રમાણે આપણે લખીએ છે. તો અહીંયા જે પ્રમાણે આપણને આપી છે જો અહીંયા સ્ક્વેર આપે છે અહીંયા સ્ક્વેર વચ્ચે માઈનસ નું ચિહ્ન છે. હવે આને આપણે શું ગણી લઈએ છે આખું જે આપણે દ્વિપદી આપ્યું છે એ અને આને આખું. હવે આપણને ખબર છે કે આ પ્રમાણે આપણને આપ્યું એટલે અહીંયા આપણે શું લખે છે a b અને આ સૂત્ર લખ્યું છે. આ તમારે લખવાનું નહીં પરીક્ષાની અંદર અત્યારે બી લખવાની જરૂર નથી ખાલી આપણે અહીંયા સમજાવવા માટે લખીશું. હવે શું કરીએ આપણે તો જો અહીંયા આપણને જે પદ આપ્યું છે a અને b તો આ પ્રમાણે પાછું આપણે a ની કિંમત શું છે આમાં a ની કિંમત શું ગણવાની આપણે l plus m ગણવાની અને b ની કિંમત શું ગણવાની l minus m. હવે ફરીવાર પાછું એની વસ્તુ અહીંયા મૂકી દઈએ તો a ની જગ્યાએ શું આવશે l plus m આવશે. પછી અહીંયા શું છે પ્લસ છે તો પ્લસ લખી દઈએ. પછી b ની જગ્યાએ શું આવશે m આવશે. આ પહેલું થઈ ગયું. હવે બીજો કૌંસ લખવાનું છે એમાં સેમ ટુ સેમ આ જ રીતે ખાલી અહીંયા માઈનસ છે તો આ પ્લસ ની જગ્યાએ શું આવી જશે માઈનસ આવી જશે. તો માઈનસ અહીંયા આપણે લખી દઈશું જો l plus m minus l minus પડી ખબર. હવે જો આ કૌંસમાંથી આપણે નાનો કૌંસ કાઢી નાખીએ એટલે જો l plus m plus l minus m થઈ જશે. હવે આની અંદરથી કાઢીએ તો l plus m minus l plus m આમાં ચિહ્ન બદલાઈ ગયું ખબર છે કેમ બદલાઈ ગયું કૌંસની બહાર માઈનસ નું ચિહ્ન એટલે કૌંસની અંદરના ચિહ્નો બદલાઈ જાય. અહીંયા પ્લસ હોય તો આમાં કોઈ ફેરફાર થશે. હવે આની અંદર સજાતીય પદ જોડેલા હોય તો l plus l સજાતીય પદ થયું plus m minus m સજાતીય પદ. બીજાની અંદર જો l minus l સજાતીય પદ થયું m plus m સજાતીય પદ.
જો આ બે સજાતીય પદ થયા એમાંથી તો આ પ્લસ માઈનસ નીકળી ગઈ. અહીંયા શું આવ્યું? 2l આવ્યું. શું આવ્યું? 2l આમાં વધ્યો. તો આમાંથી બી l પ્લસ માઈનસ નીકળી ગયું. આમાં શું આવ્યું? 2m. આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 ln. કેટલા થશે? 4 ln. હવે આ જ વસ્તુને આપણે કેવી રીતે કરવું છે? તો પહેલા અને બીજા સૂત્રનો ઉપયોગ કરીને આ ગણવું હોય તો આનાથી ગણી શકાશે. પહેલા સૂત્રનો ઉપયોગ કરી અને બીજા સૂત્રનો ઉપયોગ કરી આપણે તો પણ આપણે આ રીતેનો જવાબ મેળવી શકીએ. ખબર છે ને આપણને? અહીંયા પહેલું સૂત્ર ઉપયોગ કરીએ આપણે તો a + b નો હોલ સ્ક્વેર વાળું સૂત્ર આવશે અને અહીંયા આવશે a - b નો હોલ સ્ક્વેર. a ની જગ્યાએ l અને b ની જગ્યાએ m. એ પ્રમાણે મૂકશો તો પણ થશે. આટલું લખી દો તમે પછી ગણો બીજું.